જામનગરમાં બનશે સૌરાષ્ટ્રનું સૌથી મોટું પરશુરામ ધામ। 5 મેના રોજ મંદિરનું ભૂમિપૂજન કરાશે। આગામી 5 મે 2025ના રોજ જામનગર નજીકના દાડેડ ગામમાં આવેલ તક્ષશિલા સંકુલમાં તક્ષશિલા પરશુરામ ધામનું ભવ્ય ભૂમિપૂજન કાર્યક્રમ યોજાશે। આ ભવ્ય મંદિરનું નિર્માણ બ્રહ્મ એજ્યુકેશન એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે, જેમાં જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજની ઉપસ્થિતિમાં શાસ્ત્રોચ્ચારિત વિધિનો સમાવેશ થશે। સંકુલની કુલ જગ્યા લગભગ 2 લાખ ચોરસ ફૂટમાં ફેલાશે અને મંદિરની ઊંચાઈ 65 ફૂટ રાખવામાં આવશે। બાંધકામનું મકાન વિસ્તાર 6000 ચોરસ ફૂટમાં રહેશે, જેમાં મુખ્ય મંદિરમાં સાથે પૂજારગૃહ, પરિસરના માર્ગો અને સલામતી સુવિધાઓનો સમાવેશ હશે। આ તક્ષશિલા સંકુલમાં માત્ર પરશુરામ મંદિર જ નહીં, પરંતુ શંકરાચાર્યજીનો આશ્રમ, તબક્કાવાર હોસ્પિટલ, કન્યાઈ છાત્રાલય, કોલેજ તથા સ્પોર્ટ્સ સંકુલ જેવી અનેક સામાજિક અને શૈક્ષણિક સુવિધાઓ પણ બનાવવામાં આવશે। આ તમામ સુવિધાઓ એક સરસ સંકલિત અભિગમ હેઠળ પૂર્ણ થશે, જે ટ્રસ્ટ દ્વારા આયોજિત છે। પરશુરામ દાદાના જન્મસ્થળ જાનાપાઉ મધ્યપ્રદેશ પાસેથી લાવવામાં આવેલ શંકરની ઈંટો વડે આ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, જે ભારતીય સંસ્કૃતિમાં પરશુદેવની પ્રતિષ્ઠાને વધુ ઊંચાઈ પર લઈ જશે। સૌરાષ્ટ્રમાં સૌથી મોટું આસ્થાનું કેન્દ્ર બનનાર આ ધામ જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ અને સામુદાયિક વિકાસમાં મહત્વપૂર્ણ પ્રેરણા આધાર બને તેમ છે। શાસ્ત્રીજી વિરલભાઈ નાકર સૌરાષ્ટ્રનું સૌથી મોટું પરશુરામ ધામ જામનગરમાં બની રહ્યું છે। આખી વિગત જામનગર બ્રહ્મ એજ્યુકેશન એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ, જેના મેનેજિંગ ટ્રસ્ટી દ્વારકા શારદા પીઠાધીશ્વર આદ્ય જગતગુરુ સદાનંદ સરસ્વતીજી મહારાજ, પૂજ્ય શંકરાચાર્યજી મહારાજ છે, એમના નેતૃત્વમાં જામનગરના સમસ્ત બ્રહ્મ સમાજના બધા ભાઈઓ બહેનો બધા કાર્ય કરી રહ્યા છે। અને એની અંતર્ગત 5/5/2025 સવારે 9:30 જગતગુરુ શંકરાચાર્યજી મહારાજના વરદ હસ્તે આ ભૂમિપૂજન રાખેલ છે। આ જગ્યા કુલ મળીને જામનગરના દરેડ વિસ્તારમાં આવેલી છે અને ત્યાં 2 લાખ ફૂટ જગ્યા છે, જેમાં 65 ફૂટ ઊંચાઈવાળું પરશુરામ ધામ એનું નિર્માણ થવા જઈ રહ્યું છે। એની ભૂમિપૂજનની વિધિ 5/5/25 સોમવાર બરાબર સવારે 9:30 વાગે રાખેલ છે। અને આ સાથે બીજા અન્ય પણ અનેક પ્રકલ્પો એ પૂજ્ય ગુરુદેવની કૃપાથી એમના આશીર્વાદથી સિદ્ધ થવા જઈ રહ્યા છે। એમાં ગુરુજી માટેના સત્સંગ ભવન, નિવાસ સ્થાન અને અન્ય પણ હોસ્પિટલ, હોસ્ટેલના બધા અલગ અલગ પ્રકલ્પો એનું પણ શુભારંભ અને શુભ સંકલ્પથી એ પ્રારંભ થવા જઈ રહ્યો છે। મંદિરની વિશેષતા શું? સૌથી પહેલા તો આ જગ્યાનું આ સંકલ્પ ગુરુજી દ્વારા દેવામાં આવ્યો ત્યારે જ બધા નક્કી કરેલું કે પૂજ્ય ગુરુજીના જ આદેશથી જમદગ્નિ આશ્રમ પરશુરામ દાદાની જન્મસ્થળી મધ્યપ્રદેશના જાનાપાઉ ગામ ખાતે આવેલી છે। ત્યાંથી લઈને પરશુરામ દાદાની પૂજા કરીને ત્યાંથી રજકુંભ એ સૌપ્રથમ જામનગર લાવવામાં આવ્યો હતો અને એ રજકુંભનું સ્વાગત તક્ષશિલા પરશુરામ ધામ અને સમસ્ત જામનગરના બ્રહ્મ સમાજના ભાઈઓએ એમનો એ રજકુંભનું સ્વાગત કરેલું। ત્યારબાદ આ રજકુંભની જ અલગ અલગ શિલાઓ એટલે કે ઈંટો બનાવેલી અને જામનગરના તમામ વસતા બ્રહ્મ સમાજની જ્ઞાતિઓ છે અને અલગ અલગ ઘટકો છે, એ બધા જ ઘટકો અને જ્ઞાતિઓએ ભેગા થઈ અને આ ઈંટોનું ને શિલાપોનું પૂજન કર્યું, જે આ મંદિરના કાર્યની અંદર એ વાપરવામાં આવશે। અને વિશેષતાની અંદર બીજી વિશેષતા એ છે કે આ મંદિરની ઊંચાઈ એ 65 ફૂટની રહેવાની છે અને 6000 ફૂટની અંદર આખું સંકુલ ઊભું થવાનું છે।